એનો 5મો બોલ. દુશ્રુતિ અનદંત્યાગ્રહ રાગાદિ વર્ગાનામ દુષ્કથાનામ અબૌધ બહુલાનામ અબૌધ છે ને અબૌધ છે અબૌધ બહુલાનામ ન કદાચનમ કુર્વિત શ્રવણ અર્જન શિક્ષણાદિની. રાગ દ્વેષ મોહાદિને વધારનાર અંદર પેલો અન્વ્યાસ. રાગ દ્વેષ અને મિથ્યાતાદિને વધારનાર અને ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી એ દુષ્કથાઓનું સાંભળવું કરવું નથી. એવી કથા સાંભળવી નથી જેમાં એકલા પાપના પોષણ થાય. સમજાણું? રાગ વર્ધક દ્વેષ વર્ધક લડાઈઓની વાત આવે ને મોટી, ભેગા થાય માણસો ભેગા. હા મેરાણું કાલે હવે રાવણ મારશે રામચંદ્ર ઓલો ખુશી થાય. હવે પણ આજ ઉકેલો ને, પણ તારે ઉકેલું તો શું છે? હવે તારે શું થાય? માણ ભટ્ટ હોય છે ને એવી વાત મૂકે બરાબર છે. એ આ વાત કાલ્યા છે એનો બીજા બધા આવે છે. રામચંદ્રજી ને લક્ષ્મણજી બરાબર આવ્યા રાવણ નામ કરવા. હવે એ રાવણને મારવાની કઈ રીતે વિધિ છે એ કાલે આવશે. જાઓ એકલા પાપ લાડવા મળે. લાડુ ભટ્ટ કહેવાય. એ વખતે લાડુ ભટ્ટી લાડુ ભટ્ટ ઓલો માન ભટ્ટો લાડુ ભટ્ટો. ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી જો અબોધ, જેમાં અજ્ઞાનથી ભરેલી કથાને વગર પ્રયોજને સાંભળવી શું છે? કઈ લાભ પોતાને લાભ છે? કઈ લાભનું વગર પ્રયોજન એવી વાત સાંભળવા જવી નહીં. એમ કે દુષ્કથાઓનું સાંભળવું નહીં, સાંભળીને ધારવું નહીં, શીખવું નહીં. જો આદિ કોઈ સમયે કદી પણ કરવું ન જોઈએ. ઓલામાંથી આવે છે ને ભાઈ માથને ટોડન મળવું કુશ્રુત ને ભાઈ આવે છે ને ભાઈ કુશ્રુત ને સાંભળવું નહીં, વાંચવું નહીં, શીખવું નહીં, લખવું નહીં. બધું આવે છે એમાં. હા એ ભાષા છે એની છે ને. અહીં આવા આજ્ઞા મોક્ષ પ્રાપ્તિનો પ્રકાશ કરે તે આજ્ઞા વાંચવા સાંભળવા જેવું છે. કારણ કે સંસારમાં જીવ અનેક પ્રકારના દુઃખોથી પીડિત છે. મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ માટે શાસ્ત્રોમાં કોઈ પ્રકાર રાગ દ્વેષ મોહ ભાવનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કરવા તે શાસ્ત્રો વાંચવા સાંભળવા. જે શાસ્ત્રમાં શૃંગાર ભોગ કુતૂહલ પોષી રાગ ભાવ, હિંસા યુદ્ધાદિને પોષી દ્વેષ ભાવ, તત્વશ્રદ્ધાને પોષી મોહ ભાવ, ત્રણ લીધા. રાગ દ્વેષ મોહ લો સમજાણો? ત્રણ છે નામાં ત્રણે છે. જો રાગ આદિ શબ્દ પૂજા છે તે શાસ્ત્ર પણ શસ્ત્ર છે. જાણે એવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ નથી. વાંચવા સાંભળવા પ્રમાણે જોડવા નહીં, શીખવા નહીં, શીખાડવા નહીં, વિચારવા નહીં, લખાવવા નહીં. મિથ્યાત્વ સહિત રાગદ્વેષ. જો ભાષા એમ નથી. ટીકા મિથ્યાત્વ સહિત રાગદ્વેષ. રાગ આદિ વર્ધનામ છે ને હિન્દી શ્રદ્ધા સહિત રાગદ્વેષ. 145 ટીકા અબોધ નો મિથ્યા થયો. અજ્ઞાન થયું. અજ્ઞાનથી ભરેલી કીધી. મિથ્યા સહિત રાગદ્વેષ વધારનાર એવા શાસ્ત્રો કુસૂત્ર છે એને સાંભળવા નહીં. નિષ્પ્રયોજન વખતના પાપ લાગે. રાગ દ્વેષ વેર ભાવ મોહ મદાદિ વધારનાર કુકથાઓનું જેમાંથી રાગ દ્વેષ વધે, વેર ભાવ વધે, તત્વનો વિરોધનું મોહ ભાવ થાય, કુકથાનું શ્રવણ આ નવી કથાઓ બનાવવી કે વાંચવી વગેરે કદી પણ ન કરવું.
એવી કથાઓ પણ કરવી નહીં. કામ જગતને સંસારથી ભાઈ છૂટવું હોય એની વાત ચાલો. તમે ઘણા ગાળક મળે એવા હોય છે. નિંદા કરનારા હાથી તત્વના નિંદા કરનારા લેનારે ઘણા મળમાં. લાવો વાંચીએ, લાવો પુસ્તક વાંચીએ, લાવો એ પત્ર વાંચી લેશો. બનાવી વાંચે જ નહીં. એને દુષ્શ્રુતિ અનસડન ત્યાગ વ્રત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી, શીખવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, એ વિષય વાસનાની વૃદ્ધિ થાય એવી વાતનું કામ આવે છે ને. કામ શું કહેવાય? કોકશાસ્ત્ર કહેવાય ને. એ કોકશાસ્ત્ર કહેવાય. એવા શાસ્ત્રો વાંચવા નહીં, વેચવા નહીં, જેમાં વિષયની વૃદ્ધિ, જેમાં વૈરાગની વૃદ્ધિ થાય, પોતાના અસ્તિત્વની પ્રતીતની પુષ્ટિ થાય અને પરથી ઉદાસીનની વૃદ્ધિ થાય એવી વાત એને સાંભળવી. જાણો, મોહ વધે, અજ્ઞાન વધે. મને પોતાના અને પરના પરિણામથી ચિત્તને સંકલિત થાય, પોતાના અને પરિણામ એવી રાજકથા કરવી નહીં. લો, રાજકથા માંડે છે, ખુશી ખુશી થઈ જાય. ચોર કથા, આવી ચોરી, આ ચોર આવો હતો, ફલાણો આવો હતો, એને પછી આમ માર્યું ને આમ કર્યું. ભોજન કથા, હાર બનાવવાની વાત, આવો શેરો થાય ને પછી લાડવા આવા થાય ને પછી આમ થાય ને તો આમ થાય. બધી પાપની વગર પ્રયોજનની હારની વાત તુચ્છ છે એવું શ્રીમદ લખ્યું છે. હાર આદિની વાત તુચ્છ વાત છે. એમાં આવી ગઢીની વાતો નવરા બેઠા કર્યા જ કરે. આ તો આ રોટલી આવી થઈ ગઈ, એમાં પૂરણપોળી આમ નાખ્યું હતું, એમાં ફરણ નાખ્યું હતું, એમાં આવી શેરો તો રાળ જેવો થયો હતો, વગર પ્રયોજન. ભોજન કથા, સ્ત્રી કથા, ઘણા ઘણા દેશની કથા. સ્ત્રી આવી હોય ને એના કપડા આવા હોય ને એ બોલ આવા હોય ને જોડા એના આવા હોય ને ઠીકણા આવા હોય ને એવી કથાઓ કેવી નહીં. સમજાણું કરાય. હિંસા અનુષ્ઠાનના 5 પ્રકારની વ્યાખ્યા થઈ. એનો ધર્મી જીવે ત્યાગ કરવો જોઈએ. જેને આત્માનું સાધન કરવું. 84 લાખના અવતારમાંથી નીકળવું છે અને નીકળીને સ્વતંત્ર સુખી થવું હોય એને આમ કરવું. દર્શન, સમ્યક દર્શન થઈ એની વાત છો. સમ્યક દર્શન ન હોય ને આવું આમ ફૂકર્યા કરીએ તો એક એમાં કઈ જન્મ મરણ નો અંત નથી. સમજાણું કરાય. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો